ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આયોજનના આધારો છે તેની વાત કરેલી હતી, વર્ગીકરણના આધારો છે તેની વાત કરેલી હતી. હવે ત્યારબાદ આવે છે પ્રાણી સૃષ્ટિઓનું વર્ગીકરણ. હવે મિત્રો આપણે જોઈએ કે જેમ આપણે ઉપર જે મૂળભૂત લક્ષણો જોયા, પાયાના લક્ષણો જોયા, હવે એને આધારે પ્રાણીઓ છે તેનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તેનો એક આખો ચાર્ટ આપેલો છે, તે હવે આપણે જોઈએ. તો પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ અથવા તો પ્રાણીઓનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ એનિમલ્સ. તો સામાન્ય મૂળભૂત લક્ષણોને આધારે પ્રાણી સૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ તેમાં પ્રલેખિત એટલે કે જે અગાઉના વિભાગની અંદર જણાવ્યા મુજબ ચાર્ટની અંદર આપેલું છે. તો આપણે અહીંયા એક બુકમાં ચાર્ટ આપેલો છે. તો આ ચાર્ટની અંદર જે પ્રાણીઓ છે તેનું વર્ગીકરણ આપેલું છે. હવે મિત્રો સૌ પ્રથમ તો આપણે પહેલાં વાત કરીએ સૃષ્ટિની. તો અહીંયા સૃષ્ટિ તરીકે આવશે પ્રાણી સૃષ્ટિ. આપણે 5 સૃષ્ટિ છે તે વીટેકરની જોઈ ગયા છીએ. 5 સૃષ્ટિની અંદર અહીંયા પ્રાણી સૃષ્ટિ તરીકે આવે છે, સૃષ્ટિ તરીકે આવે છે પ્રાણી સૃષ્ટિ. અને આ પ્રાણી સૃષ્ટિ બહુકોષીય હોય છે. પરંતુ મિત્રો જે આગળ આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈ છે તે એક રીતે જોવા જઈએ તો એક પ્રાણી સૃષ્ટિનો જ ભાગ છે. તો એમાં આમ જોવા જઈએ તો પ્રાણી સૃષ્ટિને 2 ઉપસૃષ્ટિની અંદર વિભાજિત કરવામાં આવે છે. તેમાં પ્રોટિસ્ટા અને મેટાજુઆ. પ્રોટિસ્ટા છે તેની અંદર સમુદાય આવે છે પ્રજીવ, કે તે આપણે જોઈ ગયા છીએ. પ્રોટિસ્ટા સૃષ્ટિ આખી જોઈ ગયા છીએ, જે વીટેકરે આપેલી છે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એની અંદર. હવે જે બાકીની સૃષ્ટિ છે મેટાજુઆ. તો આ મેટાજુઆ છે તે કેવી છે? બહુકોષીય છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ એક કોષીય હતી, તે આપણે ભણી ગયા છીએ, તેનો અહીંયા આપણે કાંઈ જ ઉલ્લેખ કરવાનું નથી. પરંતુ હા, કે એની અંદર જે સમુદાય છે પ્રજીવ છે, તે એક ધ્યાન રાખજો કે તે એક પ્રાણીઓનો જ ભાગ છે. હવે જે મેટાજુઆ છે તેની અંદર આપણે વાત કરીએ તો એના 2 પાછા મેટાજુઆ છે તેના ફરીથી 2 પ્રકાર પડે છે, પેરાજુઆ અને યુમેટાજુઆ. પેરાજુઆ અને યુમેટાજુઆ. પેરાજુઆ છે તેની અંદર સમુદાય આવે છે સછિદ્ર. હવે આ સછિદ્ર સમુદાયની વાત કરીએ મિત્રો તો એનું જે સ્તરીય આયોજન છે તે કેવું જોવા મળે છે? કોષીય જોવા મળે છે. બરોબર યાદ રાખજો. પ્રાણી સૃષ્ટિની 2 ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટા, મેટાજુઆ. પ્રોટિસ્ટાની અંદર સમુદાય પ્રજીવ. મેટાજુઆ છે તેની અંદર એના 2 પાછા પ્રકાર, પેરાજુઆ અને યુમેટાજુઆ. પેરાજુઆ છે તેની અંદર આવે છે સમુદાય સછિદ્ર. હવે મિત્રો આ સછિદ્ર સમુદાયની વાત કરીએ તો એનું આયોજનનું સ્તર છે તે કેવું જોવા મળે છે? કોષીય સ્તર. એટલે કે પ્રાણીઓનું શરીર છે તે કરતાં વધારે કોષોનું બનેલું છે, પરંતુ કોષો છે તે કાર્યની બાબતમાં એકબીજા સાથે જોડાયેલા નથી. તો તે કોષીય સ્તરનું આયોજન ધરાવે છે. અને એની સમમિતિની વાત કરીએ તો તે અસમમિતિ ધરાવે છે. એટલે કે તેના શરીરનું છે કોઈ પણ કેન્દ્રમાંથી પસાર થતી ધરી વડે 2 સરખા ભાગમાં આપણે એને વિભાજિત ન કરી શકીએ, તો એને કહે છે અસમમિતિ. તો તે અસમમિતિ ધરાવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ યુમેટાજુઆની. યુમેટાજુઆ. તો આ યુમેટાજુઆ છે તેને ફરીથી પાછા 2 પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. જે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે તેની અંદર મિત્રો આવે છે કોષ્ઠાંત્રી, કે જેનું બીજું નામ છે દશંકો, અને બીજો સમુદાય આવે છે કંકતધર. તો આ કોષ્ઠાંત્રી અને જે દશંકો છે તેની અંદર મિત્રો આયોજનના સ્તરની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે પેશી, અંગ અથવા અંગતંત્ર. એટલે કે આ બધા ભેગા જ આપેલા છે. તો અહીંયા જે કોષ્ઠાંત્રી અને દશંકો છે તેની અંદર જે આયોજન છે તે કયું જોવા મળશે મિત્રો? પેશી સ્તરનું આયોજન જોવા મળે છે. હવે એની સમમિતિની વાત કરીએ તો એમાં સમમિતિ છે તે અર્ય જોવા મળે છે. એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબધરી વડે તેના 2 સરખા ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. તો આ વાત થઈ કોષ્ઠાંત્રી અને કંકતધરની. ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની. તો જે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે તેની અંદર એની સમમિતિ છે તે જોવા મળે છે દ્વિપાર્શ્વ. એટલે કે કોઈ એક જ લંબધરીએ તેના 2 સરખા ભાગ થાય છે. અને આ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે તેને ફરીથી 3 પેટા પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે છે. તેમાં અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. હવે મિત્રો અદેહકોષ્ઠી એટલે કે દેહકોષ્ઠ વગરના, કે મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે દૈહિક અવકાશ હાજર,
નથી, તો એવા પ્રાણીઓને દેહકોષ્ઠ વગરના કહે છે. એની અંદર આવે છે મિત્રો સમુદાય પૃથુકૃમિ. ત્યારબાદ વાત કરીએ આભાસી દેહકોષ્ઠ એટલે કે કૂટ દેહકોષ, એટલે કે તેની અંદર દેહકોષ તો હાજર છે પરંતુ કેવો છે? ખોટો છે, સાચો નથી. જેમાં અંતઃગર્ભ સ્તર અને જે બાહ્યગર્ભ સ્તર છે તેના વચ્ચે જે મધ્યગર્ભ સ્તર છે તે કોથળી સ્વરૂપે પુટિકા સ્વરૂપે ગોઠવાયેલું જોવા મળે છે, તો એને કહે છે કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ. તો આ કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓની અંદર આવે છે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. ત્યારબાદ વાત કરીએ દેહકોષ્ઠી, કે એમાં સાચી શરીર ગુહા જોવા મળે છે સત્ય દેહકોષ્ઠ યુક્ત પ્રાણીઓ, કે એમાં અંતઃગર્ભ સ્તર અને જે મધ્યગર્ભ સ્તર છે તેના વચ્ચે દૈહિક અવકાશ હાજર જોવા મળે છે. એની અંદર મિત્રો આવે છે અહીંયા નુપુરકથી લઈ કરી અને મેરુદંડી સુધીના બધા જ સમુદાયો, કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. હવે મિત્રો અહીંયાથી પાછું બીજું વર્ગીકરણ સ્ટાર્ટ થાય છે ઉપસમુદાયનું, પરંતુ અહીંયા આપેલું નથી. તો આપણે અહીંયા જોઈએ કે પ્રાણી સૃષ્ટિની અંદર જે કોષસ્તરીય આયોજન ધરાવે છે તે સછિદ્ર સમુદાય છે. તેની સમમિતિ અસમમિતિ છે. પેશી, અંગ અને અંગતંત્રનું જે આયોજન ધરાવે છે તેમાં બે પ્રકારની સમમિતિ જોવા મળે છે, અરીય અને દ્વિપાર્શ્વ. અરીય સમમિતિ ધરાવે છે કોષ્ઠાંતરી અને કંકતધર, કે તે દ્વિગર્ભસ્તરીય છે. દ્વિપાર્શ્વ ધરાવે છે પૃથુકૃમિથી લઈ કરી અને મેરુદંડી સુધીના સમુદાયો. હવે આ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. અહીંયા લખી લેજો મિત્રો દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ, અને અહીંયા જે લખી લેજો ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. હવે આ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓના ફરીથી 3 પ્રકારની અંદર વિભાજિત વર્ગીકૃત કરવામાં આવે છે દેહકોષ વગરના, એટલે કે અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. હવે આગળ જોઈએ અહીંયા મિત્રો મેરુદંડી. હવે જ્યાં મેરુદંડી સમુદાય છે મિત્રો એને ફરીથી ઉપસમુદાયની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. અહીંયા આપણી બુકની અંદર અહીંયા તમને વર્ગીકરણ ચાર્ટમાં નથી દર્શાવેલું, પરંતુ આગળ આપણે જે મેરુદંડી સમુદાય જોશું અહીંયા તેનું વર્ગીકરણ આવે છે, એટલે ડોન્ટ વરી, બુકમાં આપેલું છે પરંતુ અહીંયા ખાલી ચાર્ટમાં નથી દર્શાવેલું. હવે જે મિત્રો આ મેરુદંડી સમુદાય છે તેને ફરીથી ઉપસમુદાયની અંદર વિભાજિત કરવામાં આવે છે. તેના 3 ઉપસમુદાય છે મેરુદંડી છે તેના 3 ઉપસમુદાય છે. એમાં એક છે પૂછ મેરુદંડી, બીજું છે શીર્ષ મેરુદંડી અને ત્રીજું છે પૃષ્ઠવંશી. હવે આ પૃષ્ઠવંશી જે ઉપસમુદાય છે તેના 2 વિભાગની અંદર તેને વર્ગીકૃત કરવામાં આવે છે, હનુવિહીન અને હનુધારી. હનુવિહીનની અંદર વર્ગ આવે છે ચૂસમુખા, અને જે હનુધારી છે તેના ફરીથી 2 ઉપરી વર્ગ આવે છે, એમાં મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યના 2 વર્ગ આવે છે, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. ચતુષ્પાદ છે તેના 4 વર્ગ આવે છે, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, કે જે આ મેરુદંડી સમુદાય છે તેનું વર્ગીકરણ છે, કે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય, ત્યારબાદ વિભાગ, ઉપરી વર્ગ અને વર્ગ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગળ જ્યારે આપણે મેરુદંડી સમુદાય ભણીશું એની અંદર આવે જ છે, ખાલી ચાર્ટમાં તમને અહીંયા નથી દર્શાવેલું. અહીંયા ફક્ત ખાલી સમુદાય જ દર્શાવેલા છે, તેના ઉપસમુદાય છે તે દર્શાવેલા નથી. તો મિત્રો આ છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. ચાર્ટ છે તે મિત્રો બરોબર યાદ રાખજો. મે બી કદાચ MCQની અંદર ચાર્ટ આવી શકે, ABC લખી દે અને પછી કહે કે આપેલા ચાર્ટની અંદર ABC શું દર્શાવે છે, તો અહીંયા અમુક શબ્દ છે તે ધારો કે અહીંયા અરિયની બદલે એ કરી નાખે, અહીંયા આભાસી દેહકોષ્ઠ યુક્ત છે ત્યાં B કરી નાખે, ત્યારબાદ અહીંયા સૂત્રકૃમિની જગ્યાએ C મૂકી દે અને પછી તમને કહે કે ABC શું દર્શાવે છે, તો તમારે યાદ રાખવાનું. હવે મિત્રો અહીંયા જે આખી રૂપરેખા છે તે આપણે જોઈ લીધી છે, પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો ચાર્ટ છે તે જોઈ લીધો છે. હવે ત્યારબાદ આપણે તેના એક સમુદાય છે તેનો અભ્યાસ કરવાનો છે, કે એમાં સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. આ દરેક સમુદાય છે તેનું ડિટેલ્સથી અભ્યાસ કરવાનો છે. કયા કયા લક્ષણો એનામાં જોવા મળે છે, કેવી રીતે તે પ્રજનન કરે છે, ત્યારબાદ તેનું નિવાસ સ્થાન કેવું છે, આ દરેક લક્ષણ છે તે જોવાના છે. તો ચાલો આપણે 1 બાય 1 જોઈએ. તો હવે મિત્રો આપણે જે પ્રાણી સૃષ્ટિ છે તેનો પહેલો સમુદાય છે
તે અભ્યાસ કરીએ સમુદાય સછિદ્ર, જેને ઇંગ્લિશમાં પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઇંગ્લિશ નામ તમારે અહીંયા બાજુમાં લખવું હોય તો તમે લખી લેજો, કેમ કે જે MCQ છે તેની અંદર ઘણીવાર ઇંગ્લિશ નામના છે તે વર્ડ પણ વાપરવામાં આવે છે. પોરીફેરા કે જે સમુદાય સછિદ્ર છે તેને પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં. હવે મિત્રો કે જે આ સમુદાયના સભ્યો છે તે સામાન્યતઃ વાદળીઓ તરીકે ઓળખાય છે. હવે સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે તે કેના તરીકે ઓળખવાના છે? વાદળીઓ તરીકે. હવે મિત્રો આપણે જોઈએ કે સછિદ્ર, છિદ્ર એટલે શું? કે જે ટૂંકમાં કાણાઓ, આપણે એને સાવ દેશી ભાષામાં કહીએ તો કાણાઓ, છિદ્રો, અને સ એટલે સાથેનું. તો અહીંયા જે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે તેનું જે આખું શરીર છે તેમાં છિદ્રો જોવા મળે છે, એટલા માટે તેને સછિદ્ર કહે છે. એટલે એના જે શરીર છે તેમાં કાણાઓ જોવા મળે છે, તો એટલા માટે તેને સછિદ્ર પ્રાણીઓ છે તેવું નામ આપવામાં આવેલ છે. હવે આ સમુદાયના પ્રાણીઓ વાદળી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના નિવાસ સ્થાનની વાત કરીએ કે તે કઈ જગ્યાએ રહે છે તે, તો તેઓ સામાન્ય રીતે દરિયાઈ છે, એટલે કે મરાઈન, ખારા પાણીની અંદર રહે છે, અને અમુક છે કે તે મીઠા પાણીમાં રહે છે. કે જે વાદળી છે તેમાંથી અમુક વાદળીઓ છે તે મીઠા પાણીની અંદર રહે છે, કે એમાં જે સ્પોન્જીલા નામની વાદળી છે તે મીઠા પાણી છે, પરંતુ જે મોટે ભાગે જોવા જઈએ તો તે દરિયાઈ છે, એટલે કે ખારા પાણીમાં રહેતા જોવા મળે છે. અને મુખ્યત્વે તેઓ અસમમિતીય પ્રાણીઓ છે, એટલે કે તેના જે શરીર છે તેને મધ્યમાંથી પસાર થતી ધરી વડે બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકાતું નથી, એટલે કે આમ તે અસમમિતીય છે. તેઓ આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. હવે તેઓ કેવા છે? આદિ છે, એટલે કે જૂના છે, પરંતુ એના કોષો છે તે કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે, એટલે કે આદિ બહુકોષીય છે, એટલે કે સૌથી જૂના પ્રાણીઓ છે, અને તે એક કરતાં વધારે કોષો ધરાવે છે, બહુકોષીય છે, અને એનું જે કોષીય આયોજન છે, એનું જે આયોજનનું સ્તર છે તે જોવા મળે છે કોષીય, એટલે કે જે આપણે જોઈ ગયા છીએ કે કોષીય સ્તરનું આયોજન. તો આમ તે આદિ બહુકોષીય છે અને કોષીય આયોજન ધરાવે છે. હવે વાદળીઓ છે તેની અંદર મિત્રો જલવહન કે નલિકા વહન તંત્ર જોવા મળે છે. વાદળીઓ જલવહન કે નલિકા તંત્ર, એટલે કે વોટર ટ્રાન્સપોર્ટ ઓર કેનાલ સિસ્ટમ ધરાવે છે. હવે આ જલવહન તંત્ર અથવા તો જે નલિકા તંત્ર એટલે શું, તમને આકૃતિ દ્વારા સમજાવીશ. પહેલાં આપણે અહીંયા બુકમાંથી જોઈ લઈએ કે પાણી છે તે શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો કે જેને ઓસ્ટિયા કહે છે તેના દ્વારા છિદ્રિષ્ટ ગુહા નામની જે મધ્યસ્થ ગુહા છે તેમાં પ્રવેશ પામે છે, અને તેમાંથી તે આસ્યક જે ઓસ્ક્યુલમ છે તેના દ્વારા બહાર નિકાલ પામે છે. હવે જલ પ્રવાહ છે તેનો જે આ માર્ગ છે તે ખોરાક એકત્રિત કરવામાં, એટલે કે ખોરાકને ભેગો કરવામાં, શ્વસન વાયુઓની આપલે કરવામાં, અને જે નકામા પદાર્થો છે તેને નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ કે જે વાદળીઓ છે તેની અંદર જે આખો જલવહન તંત્ર કે જે કેવી રીતે જોવા મળે છે તેમ, તો એનું પાણી છે તે પાણીની અંદર રહે છે, એટલે એનું જે પાણી છે તે શરીર દિવાલમાં રહેલા જે સૂક્ષ્મ છિદ્રો છે તેના દ્વારા છિદ્રિષ્ટ ગુહાની જે મધ્યસ્થ ગુહા હોય છે ને એની અંદર પ્રવેશે છે, અને આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. એટલે મિત્રો અહીંયા એની જે શરીર દિવાલ છે તેમાં શું આવેલું હશે? અહીંયા આવા છિદ્ર આવેલા હશે. હવે આ છિદ્ર છે એની જે શરીર દિવાલમાં આવા સૂક્ષ્મ છિદ્રો આવેલા હશે. આ સૂક્ષ્મ છિદ્રોની મદદથી એ ક્યાં આવે છે? અંદર પ્રવેશે છે. હવે અંદર પ્રવેશવું છે ત્યારબાદ છિદ્રિષ્ટ ગુહા, અહીંયાથી એ છિદ્રિષ્ટ ગુહા નામની મધ્ય ગુહામાં પ્રવેશે છે. ત્યાંથી ક્યાં જાય છે? આસ્યક દ્વારા તે બહાર નિકાલ પામે છે. એટલે મિત્રો આખું માર્ગ છે કે તેને જલ પરિવહન અથવા તો વહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આખો જલ પ્રવાહ છે, આવી રીતે તે અંદર પાણી પ્રવેશશે ને બહાર નિકાલ થશે, તો એના કારણે ખોરાક એકત્રિત કરવામાં, એટલે કે અહીંયા જો પાણીની અંદર કોઈ પણ ખોરાક હશે તો પાણી જે સૂક્ષ્મ છિદ્રોમાં પ્રવેશશે તો એની સાથે સાથે પાણીની સાથે સાથે ખોરાક આવશે. એ સિવાય જે નકામા પદાર્થો છે તેને નિકાલ કરવામાં, એટલે કે અહીંયા જેના કોષો છે તેની અંદર કોઈ નકામા પદાર્થ હશે તો એને બહાર નિકાલ કરવામાં
અને એ સિવાય જે શ્વસન વાયુ છે તેની આપલે કરવામાં, એટલે કે આ જે પ્રાણી છે તેને જે શ્વસન વાયુની જરૂર પડશે તો જેમ પાણી સૂક્ષ્મ છિદ્રોમાં પ્રવેશે છે તો એની સાથે સાથે જે શ્વસન વાયુ છે તે અંદર પ્રવેશશે, અને જ્યારે પાણી છે તે આસ્યક દ્વારા બહાર નીકળે છે ત્યારે એની સાથે જે વાયુ છે જે CO2 છે તે બહાર જાય છે. તો મિત્રો આવી રીતે તેની અંદર જે આખો જલ પ્રવાહ છે તેનો માર્ગ જોવા મળે છે. હજી એકવાર કહું છું મિત્રો, કેવી રીતે, તો પાણી છે તે ક્યાં પ્રવેશે છે કે એની શરીરની અંદર જે સૂક્ષ્મ છિદ્રો હાજર હોય છે તે સૂક્ષ્મ છિદ્રોમાં પાણી પ્રવેશે છે. એ સૂક્ષ્મ છિદ્રમાંથી તે ક્યાં આવે છે? છિદ્રિષ્ટ ગુહામાં. આ છિદ્રિષ્ટ ગુહા એટલે કે શું? તો મધ્યસ્થ ગુહા, કે જે વચ્ચે આવેલી જે ગુહા છે તે. તો આ છિદ્રિષ્ટ ગુહા છે એમાંથી એ પાણી ક્યાં જાય છે? આસ્યકમાં. આસ્યકમાં જઈ અને બહાર નીકળે છે. તો આવી રીતે જે આખો માર્ગ છે કે એમાં બહારથી પાણી આવે છે, શરીરમાં પ્રવેશે છે, શરીરમાં પ્રવેશી અને ફરીથી પાછું બહાર જાય છે. તો એના કારણે આ જે જલ પ્રવાહનો માર્ગ છે તો એના કારણે તેને ખોરાક છે તે ભેગું કરવામાં મદદરૂપ થાય છે, શ્વસન વાયુને આપલે કરવામાં, અને જે નકામા પદાર્થો છે તેને નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો આ જે આખો ક્રમ છે તે યાદ રાખજો. ઓસ્ટિયા, છિદ્રિષ્ટ ગુહા અને આસ્યક, કે સૌથી પહેલાં પાણી છે તે સૂક્ષ્મ છિદ્ર એટલે કે ઓસ્ટિયામાં પ્રવેશશે, ત્યાંથી છિદ્રિષ્ટ ગુહામાં, કે આ છિદ્રિષ્ટ ગુહા એક મધ્યસ્થ ગુહા છે, અને ત્યાંથી આસ્યક ઓસ્ક્યુલમ દ્વારા બહાર જાય છે. આ ક્રમ યાદ રાખજો. MCQની અંદર પૂછાય કે વાદળીઓની અંદર જલ પ્રવાહનો માર્ગ કયો છે, તો ત્યાં પહેલાં લખે સૂક્ષ્મ છિદ્ર, આસ્યક ને છિદ્રિષ્ટ ગુહા. સૂક્ષ્મ છિદ્ર, છિદ્રિષ્ટ ગુહા અને આસ્યક, આવી રીતે આડાઅવળું છે તે લખી શકે તો તમે છે તે ક્રમ યાદ રાખજો કે પહેલાં સૂક્ષ્મ છિદ્રો આવે, ત્યારબાદ છિદ્રિષ્ટ ગુહા અને ત્યારબાદ આસ્યક. હવે આને આખો જલ પ્રવાહનો માર્ગ છે તે આપણે જોયું કે ખોરાક ભેગો કરવામાં, શ્વસન વાયુની આપલે કરવામાં, અને જે નકામા પદાર્થો છે તેને નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. હવે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે જે એની છિદ્રિષ્ટ ગુહા છે, એ છિદ્રિષ્ટ ગુહા અને જે નલિકા તંત્ર છે તેનું અસ્તર કોલર કોષોનું બનેલું જોવા મળે છે, જેને ઇંગ્લિશમાં કોએનોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો છિદ્રિષ્ટ ગુહા એટલે કે છિદ્રિષ્ટ ગુહા એટલે શું? તો જે મધ્યસ્થ ગુહા છે, કે મેં જે તમને આકૃતિની અંદર બતાવેલી હતી કે મધ્યસ્થ ગુહા, છિદ્રિષ્ટ ગુહા એવું નામ નિર્દેશન આપેલું હતું. તો આ છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્ર એટલે કે નલિકા તંત્ર એટલે કે આખું જે આપણે જોયું કે સૂક્ષ્મ છિદ્ર, છિદ્રિષ્ટ ગુહા અને આસ્યક, આ ત્રણેય ભેગું મળીને કેનું નિર્માણ કરે છે? નલિકા તંત્રનું. તો આ છિદ્રિષ્ટ ગુહા અને જે નલિકા તંત્ર છે તેનું અસ્તર છે તે કોલર કોષોનું બનેલું છે, જેને ઇંગ્લિશમાં કોએનોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ કોલર કોષ એટલે કે એક પ્રકારના કોષો છે તેનું નામ છે, કે નલિકા તંત્રનું જે અસ્તર છે કોષોનું બનેલું છે તેને કોલર કોષો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોવા જોઈએ મિત્રો, પાચન છે તે અંતઃકોષીય છે. મિત્રો પાચન કેવું છે? અંતઃકોષીય છે. અંતઃકોષીય પાચન એટલે શું? તો કોષની અંદર થાય છે. હવે અંતઃકોષીય પાચન એટલે કે પહેલાં કોષની અંદર પાચન થાય છે, તો આ પ્રકારનું પાચન છે તેને અંતઃકોષીય કહે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે શરીર છે તે શરીર કેનું બનેલું છે? એનું શરીર, તો એનું શરીર છે એ દ્રઢાઓ, સ્પિક્યુલ્સ કે સ્પોન્જિનના રેસાનું બનેલું જોવા મળે છે. દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસા નામ છે મિત્રો, કે આપણે જોઈએ કે આપણે કેમ શરીર છે તે ત્વચાનું બનેલું છે, ત્વચા ઉપર છે વાળ છે, રૂંવાટી છે તે ધરાવીએ છીએ. તો એવી રીતે અહીંયા છે વાદળીઓ છે તેનું શરીર છે તે દ્રઢાનું બનેલું છે, સ્પિક્યુલ્સનું અને સ્પોન્જિનના રેસાનું બનેલું જોવા મળે છે, અને તેના દ્વારા જે અંતઃકંકાલ દ્વારા આધાર પામે છે. એટલે કે આ સ્પોન્જિનના રેસા અને દ્રઢાઓ છે તેના દ્વારા તેનું અંતઃકંકાલ છે તે આધાર પામેલું જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળતો નથી, કાઉન્સમાં આપેલું છે ઉભયલિંગી પ્રાણીઓ, એટલે મિત્રો અહીંયા છે લિંગ ભેદ જોવા મળતું નથી, એટલે કે પ્રાણીઓ છે તે એક જ છે, અને એક જ પ્રાણીની અંદર શુક્રકોષ અને અંડકોષ બંને ઉત્પન્ન થાય છે. એમાં માદા અને નર બે પ્રાણીઓ જુદા જુદા જોવા મળતા નથી. જેમાં આપણે પુષ્પની વાત કરેલી હતી કે એમાં ઉભયલિંગી પુષ્પ એટલે કે જેમાં સ્ત્રીકેસર અને પુંકેસર એક જ પુષ્પમાં આવે તો એને આપણે કેવા કહીએ? દ્વિલિંગી અથવા ઉભયલિંગી. તો મિત્રો પ્રાણીઓની અંદર પણ એવું જ આવે છે કે અમુક પ્રાણીઓ એવા છે કે તેમાં શુક્રકોષ અને અંડકોષો બંને ઉત્પન્ન કરે છે. એક જ પ્રાણીઓ દ્વારા શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થાય છે. તેમાં નર અને માદા પ્રાણી છે તે જુદા જુદા જોવા મળતા નથી.
તો એને કહે છે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણીઓ, એટલે કે લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જોઈએ કે વાદળીઓ છે તે કેવી રીતે પ્રજનન કરે છે. હવે મિત્રો જે આપણે અલિંગી પ્રજનન છે ને તે સરળ કક્ષાના પ્રાણીઓ દર્શાવે છે. જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે તેમાં અલિંગી પ્રકારે પ્રજનન નહીં થાય. તો અહીંયા અમુક જે સરળ કક્ષાના પ્રાણીઓ છે તેમાં અલિંગી પ્રજનન આવશે, બાકી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં કંઈ અલિંગી પ્રજનન નહીં આવે, ત્યાં ફક્ત લિંગી પ્રજનન જ આવશે. તો અહીંયા વાદળીઓ છે તે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. હવે અવખંડન દ્વારા લિંગી પ્રજનન એટલે શું મિત્રો? તો આપણે સૌ જાણીએ છીએ કે જે આ પ્રાણી છે, આ પ્રાણીનું શરીર છે. હવે આ પ્રાણીનું શરીર છે તે ટુકડાની અંદર કોઈ પણ કારણોસર આવા નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે. તો આ દરેક ટુકડો છે તે પોતાને ખૂટતું અંગ મેળવી અને કેમાં ફેરવાય છે? સંપૂર્ણ પ્રાણીની અંદર ફેરવાય છે. તો આ પ્રકારનું જે પ્રજનન છે તેને અવખંડન કહે છે. કે એમાં શરીર છે પ્રાણીઓનું તે કોઈ પણ દબાણયુક્ત પરિસ્થિતિઓ હશે તો એના કારણે તેનું શરીર ટુકડામાં વિભાજિત થઈ જાય છે, ખંડમાં વિભાજિત થઈ જાય છે, અને દરેક ટુકડો છે એને ખૂટતા અંગો મેળવે છે અને તે સંપૂર્ણ જે સજીવ હોય છે તેની અંદર તે ફેરવાય છે. તો આમ અહીંયા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, અને લિંગી પ્રજનન છે તે જન્યુઓના નિર્માણ દ્વારા, એટલે કે અંડકોષ અને શુક્રકોષ છે તેને જન્યુઓ કહે છે. એમાં નર જન્યુ તરીકે શુક્રકોષો અને માદા જન્યુ તરીકે અંડકોષો. આ શુક્રકોષો અને અંડકોષો છે તે બંનેના જોડાણ થઈ, તેનું ફ્યુઝન થઈ અને ફલિનીકરણની ક્રિયા દ્વારા લિંગી પ્રજનન થતું જોવા મળે છે. એ સિવાય અંતઃફલન. હવે મિત્રો ફલનના બે પ્રકાર આવે છે, અંતઃફલન અને બાહ્ય ફલન. અંતઃફલન કેને કહે છે મિત્રો? અંતઃ એટલે અંદર, ફલન એટલે કે ફલન. ફલન એટલે શું? અંડકોષ અને શુક્રકોષનું જોડાણ. જો અંડકોષ અને શુક્રકોષનું જોડાણ સજીવના દેહની અંદર થાય તો એને અંતઃફલન કહે છે. બરોબર સમજો મિત્રો, આ શબ્દ છે તે દરેક સમુદાયમાં આવશે, અંતઃફલન અને બાહ્ય ફલન. અંતઃફલન એટલે શું મિત્રો? તો અંડકોષ અને શુક્રકોષ છે તેનું જોડાણ, આ અંડકોષ છે, આ શુક્રકોષ છે તેનું જોડાણ જો સજીવના દેહની અંદર થાય, ધારી લો કે આ સજીવનો દેહ છે તેની અંદર આ બંનેનું જોડાણ થશે તો એને કહે છે અંતઃફલન. બાહ્ય ફલન એટલે શું? તો બાહ્ય ફલન એટલે કે સજીવના શરીરની બહાર અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થાય તો એને કહે છે બાહ્ય ફલન. હવે મિત્રો બાહ્ય ફલન એટલે કેવી રીતે થતું જોવા મળે? ધારો કે કોઈ બે સજીવો છે, એક માદા સજીવ છે અને એક નર છે. તો જે માદા છે તેના અંડકોષો છે તેને પાણીમાં મુક્ત કરે છે. હવે જે નર છે તેના શુક્રકોષો છે તેને પાણીમાં મુક્ત કરે છે, અને આ પાણીના માધ્યમમાં અંડકોષ અને શુક્રકોષ બંને જોડાય છે. તો અંડકોષ અને શુક્રકોષનું જોડાણ છે તે સજીવના દેહની બહાર થાય છે. ક્યાં થાય છે? પાણીના માધ્યમમાં થાય છે. તો એને કહે છે બાહ્ય ફલન. તો અંડકોષ અને શુક્રકોષનું જોડાણ જો સજીવના શરીરની અંદર થાય તો એને કહે છે અંતઃફલન. જો સજીવના શરીરની બહાર થાય તો એને કહે છે બાહ્ય ફલન. તો અહીંયા મિત્રો જે આ વાદળીઓ છે તેની અંદર અંતઃફલન જોવા મળે છે, અને એ સિવાય તેનો જે વિકાસ છે તે પરોક્ષ છે. હવે મિત્રો અહીંયા પણ દરેક સમુદાયની અંદર આવશે કે પરોક્ષ વિકાસ અને પ્રત્યક્ષ વિકાસ. પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટલી અને પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટલી. હવે પરોક્ષ વિકાસ એટલે કોને કહે છે મિત્રો? કે પરોક્ષ વિકાસ એટલે કે એવો કે એનું જે બાળ પ્રાણી છે તે બાળ પ્રાણી તેના પુખ્ત પ્રાણી જેવું ના દેખાય, જુદું દેખાય, અને ત્યારબાદ વિકાસની જુદી જુદી અવસ્થામાંથી પસાર થઈ અને તે પુખ્ત પ્રાણી જેવું દેખાય તો એ વિકાસ છે તેને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષ વિકાસ એટલે કે એવો વિકાસ કે જેનું બાળ પ્રાણી છે એના પુખ્ત પ્રાણી જેવું જ દેખાય અને એની અંદર વિકાસની એવી કોઈ અવસ્થા જોવા મળે નહીં. તો અહીંયા જે અંતઃફલન જોવા મળે છે અને તેનો જે વિકાસ છે તે ડિંભ્ય પરોક્ષ એટલે કે ડિંભ્ય અવસ્થા, લાર્વલ સ્ટેજ ધરાવતો પરોક્ષ વિકાસ છે. કીધું છે કે પરોક્ષ વિકાસ એટલે શું? તો બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો છે. એટલે કે ડિંભ એટલે કે ટૂંકમાં મિત્રો ઈયળ ટાઈપની રચના કે જેને ડિંભ કહે કે ઈયળો. હવે અહીંયા જે ફલન થશે, ફલન થઈ જશે ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે એનું જે બાળ પ્રાણી છે તે બનવાની ક્રિયા શરૂ થઈ જશે.
તો એનું જે સંતતિ નિર્માણ પામે છે તેના પુખ્ત પ્રાણી જેવી નહીં હોય, પહેલાં ડીંભ્ય હશે, આ ડીંભ્ય અવસ્થામાંથી વિકાસની બીજી અવસ્થા આવશે અને ત્યારબાદ તે પુખ્ત પ્રાણી જેવું દેખાશે. તો આમ જે પ્રાણી છે એનું બાળ પ્રાણી છે તેના પુખ્ત પ્રાણી જેવું બહારથી જુદું દેખાય તો એ પ્રકારના વિકાસને પરોક્ષ વિકાસ કહે છે. અહીં આપેલું છે કે ડીંભ્ય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ કે જે બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી કેવો જોવા મળે છે, જુદો જોવા મળે છે. અને તેના ઉદાહરણ આપેલા છે સાયકોન, સ્પોન્જીલા. મિત્રો સ્પોન્જીલા છે તે મીઠા જળની વાદળી છે, એટલે કે મીઠા પાણીની વાદળી છે. અને યુસ્પોન્જિયા કે જેને સ્નાન વાદળી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ઉદાહરણ ખાસ યાદ રાખજો. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે જે સછિદ્ર સમુદાય છે તેની અંદર આપણે જોવા જોઈએ તો જે બધી જ વાદળીઓ છે તે પુનઃસર્જનની શક્તિ ધરાવે છે, કે બધી જ વાદળીઓ છે તેમાં પુનઃસર્જન જોવા મળે છે. અમુક વાદળીઓ છે તે અંતઃકલિકા દ્વારા જે અલિંગી પ્રજનન છે તે કરે છે. અલિંગી પ્રજનન છે તે કલિકા સર્જન દ્વારા થાય છે, તેમાં પણ અંતઃકલિકા કે જે શરીરની અંદર કલિકા છે તે વિકાસ પામે છે અને દરેક કલિકા છે તે નવા સજીવની અંદર પરિણમે છે. તો આમ તે કલિકા સર્જન અને અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને શુક્રકોષ અને અંડકોષના નિર્માણ દ્વારા કે જે અંતઃફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. હવે આપણે જોયું કે વિકાસ પરોક્ષ પ્રકારનો છે, એટલે કે વિકાસ દરમિયાન ડીંભ જોવા મળે છે. મિત્રો યાદ રાખજો કે તમારી બુકની અંદર નથી આપેલું કે વાદળીઓમાં 2 પ્રકારના ડીંભ જોવા મળે છે, એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. હું તમને લખી આપું છું. તો વાદળીઓ છે તેની અંદર 2 પ્રકારના ડીંભ જોવા મળે છે, એમ્ફીબ્લાસ્ટુઆ ડીંભ અથવા તો પેરેન્કાઇમ્યુલા ડીંભ. કે વાદળીઓ છે તેમાં એમ્ફીબ્લાસ્ટુઆ અથવા તો પેરેન્કાઇમ્યુલા ડીંભ છે તે જોવા મળે છે. એ સિવાય બીજા ઉદાહરણ છે લ્યુકોસોલેનિયા, હાઇલોનેમા. તે આ પણ વાદળીઓના જ ઉદાહરણ છે કે લ્યુકોસોલેનિયા અને હાઇલોનેમા. તો મિત્રો આ છે સછિદ્ર સમુદાય અથવા તો વાદળીઓનો સમુદાય કે જે અહીંયા પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ જે નેક્સ્ટ સમુદાય આવે છે કોષ્ઠાંત્રી અથવા તો દશંકો, સિલેન્ટેટ્રા, કે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. એ પહેલાં મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે જે વાદળીઓ છે તેની અંદર આપણે થોડું ઘણું ફરીથી જોઈએ તો જે વાદળીઓ છે તેની વાત કરીએ તો એમાં છે કોષસ્તરીય આયોજન જોવા મળે છે. એ સિવાય તે મોટા ભાગે દરિયાઈ છે અને બહુકોષીય રચના ધરાવે છે. હવે એની અંદર આખો જે જલવહન તંત્ર કે જે નલિકા તંત્રનો માર્ગ જોવા મળે છે, તે જે માર્ગ છે તે સૂક્ષ્મ છિદ્રમાંથી ઓસ્ટિયા છે, સૂક્ષ્મ છિદ્ર એમાંથી છિદ્રીશ ગુહા એમાંથી આસ્યક દ્વારા શરીરની બહાર નીકળે છે. એના દ્વારા તે શ્વસનનું કાર્ય કરી શકે છે, ખોરાક એકત્રિત કરી શકે છે અને જે શરીરનો જે નકામો કચરો છે તે ઉત્સર્જિત કરી શકે છે અને જે શ્વસન વાયુ છે તેની આપલે કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એનું શરીર છે તે કેનું બનેલું છે. શરીર છે એ દ્રઢાઉ અને સ્પોન્જિનાના રેસાનું તેનું અંતકંકાલ બનેલું છે અને તેનું જે નલિકા તંત્રનું સ્તર છે તે કોલર કોષો કે જે કોઇનોસાઇડ છે તેનું બનેલું જોવા મળે છે. એ જ સિવાય આપણે વાત કરીએ કે જે એની અંદર લિંગ ભેદ જોવા નથી મળતો, એટલે કે શુક્રકોષ અંડકોષ એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. એના જે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે કે જે બધી જ વાદળીઓ છે તેની અંદર પુનઃસર્જન કરવાની ક્ષમતા જોવા મળે છે. અને જે અંતઃકલિકા છે તેના દ્વારા પણ તે અલિંગી પ્રજનન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એનું જે જન્યુ છે તેના નિર્માણ દ્વારા તે લિંગી પ્રજનન કરે છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષો જોડાઈને લિંગી પ્રજનન કરે છે. અહીંયા મિત્રો વાત કરીએ એના લિંગી પ્રજનનની તો એ અંતઃફલન દર્શાવે છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે તે પ્રાણીના શરીરની અંદર થાય છે. અને ડીંભ્ય અવસ્થા ધરાવતો એનો પરોક્ષ વિકાસ છે, એટલે કે તેનું જે બાળ પ્રાણી છે તે પુખ્ત પ્રાણી જેવું બાહ્યાકાર રીતે જોવા મળતું નથી, જુદું દેખાય છે. ત્યારબાદ વિકાસની જુદી જુદી અવસ્થામાંથી પસાર થઈ અને તે પુખ્ત પ્રાણી જેવું દેખાય છે. એના ઉદાહરણની અંદર આપણે જોયું સાયકોન, સ્પોન્જીલા કે જે મીઠા જળની વાદળી છે અને યુસ્પોન્જિયા કે જે સ્નાન વાદળી તરીકે ઓળખાય છે. તો મિત્રો આજે આપણે સછિદ્ર સમુદાય રાખીએ. કાલે આપણે જે દ્વિગર્ભ સ્તરીય આયોજન ધરાવતા 2 સમુદાયો છે કોષ્ઠાંત્રી અને કંકતધરા છે તેનો અભ્યાસ કરીશું. આજે અહીંયા સુધીનું રાખીએ. થેન્ક યુ વેરી મચ.